આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે। સુરત જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 62,340 અને વિજ્ઞાન પ્રવાહમાં 18,020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ પણ વહેલી સવારે શાળાએ પહોંચી ગયા હતા, જ્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં કોમર્સના 300 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તથા સાયન્સમાં 70 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। આશાદીપ શાળાના 2 વિદ્યાર્થીઓએ 700માંથી 679 માર્ક્સ મેળવી અને સિદ્ધિ હાંસલ કરી હતી। આ ગૌરવવંતું પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ હરખના આંસુએ રડી પડ્યા હતા। મારું નામ રામાણી શૈલેષ છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક તરીકેનું કાર્ય છે। આજે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સ બંનેના રિઝલ્ટ આવ્યા છે। ખૂબ આનંદની વાત છે, ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 2 વિદ્યાર્થીઓના ગુજકેટમાં 120માંથી 120 પૂરા, એટલે 100% એમને બંને વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે। એ માટે એમના મમ્મી પપ્પાને, વિદ્યાર્થીને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને હજી પણ રિઝલ્ટ જોવાનું શરૂ છે અને ખૂબ સારું રિઝલ્ટ આવે છે અને ચાલુ છે આવવાનું। અમને આશા છે કે આ વર્ષનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક હશે અને ખૂબ સારું હશે। વિદ્યાર્થીઓને મહેનતમાં જો કહેવા જઈએ તો વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી શેડ્યુલ બાય શેડ્યુલ જે આખું શેડ્યુલ ગોઠવેલું છે શાળા પરિવાર દ્વારા, એ શેડ્યુલ પ્રમાણે મહેનત થાય છે। સમયાંતરે એક્ઝામો લેવાય છે અને વર્ષના અંતે ખૂબ સારું એવું જ્યારે પરિણામની આશા રાખીએ છીએ ત્યારે એ સફળતા જરૂર મળે છે। અને વર્ષો છેલ્લા 8-10 વર્ષથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલને આ સફળતા મળે છે। એમાં શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત, આ બંને મહેનતો સાથે મળીને ખૂબ સારું રિઝલ્ટ મળે છે। વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે પરીક્ષામાં, તેનું શું મેસેજ આ એક પડાવ છે, એમાં અસફળ થયા તો જિંદગી હારી નથી ગયા। આના પછી પણ ઘણી બધી સફળતાઓ છે અને ઘણું બધું મેળવી શકાય એમ છે। આપણી પાસે બહુ બધા દાખલાઓ પણ છે, એટલે જે અસફળ થયા છે અથવા ઓછી ટકાવારી આવી છે અને હિંમત હારવાની નથી। એના કરતાં પણ હજી દુનિયામાં આપણી માટે સારું બનેલું છે, એ આશા સાથે આપણે ખૂબ સરસ મહેનત કરવાની છે અને દુનિયાના ફલકમાં આપણું નામ કરવાનું છે। એટલે એ વિદ્યાર્થીઓને પણ મારી ખાસ વિનંતી છે કે નાસીપાસ થવાનું નથી। આપણે ખૂબ સારી એવી મહેનત કરી હતી, પરિણામ ઈશ્વરને મંજૂર હતું, એ બી આપણું પરિણામ આવ્યું છે, પણ હજી આપણી માટે ઈશ્વરે ઘણા દ્વારો ખોલેલા છે અને આપણે એવી સારી એવી મહેનત કરીશું તો હજી જિંદગીની ઘણી કસોટીઓમાં આપણે સારા એવા પાસ થઈને પાર પડશું। આશાદીપ વિદ્યાર્થીનો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો સ્ટુડન્ટ છું અને મારું નામ મુકાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે। મારા બોર્ડમાં 91.2 અને ગુજકેટમાં 120માંથી 120 માર્ક્સ આવેલા છે। સૌપ્રથમ તો જે શિક્ષકો કહે તેને ખૂબ જ અનુસરવું જોઈએ અને જે સમજાવે તેને મગજમાં ઉતારી અને વધારેમાં વધારે MCQ સોલ્વ કરવા જોઈએ કે જેથી વધારે સારી પ્રેક્ટિસ થાય। અને પરીક્ષા આવે તો તેના થોડાક મહિના અથવા દિવસો પહેલા આપણે વધારે પરીક્ષા વધારે પરીક્ષા આપવી જોઈએ કે જેથી ટાઈમ મેનેજમેન્ટ થાય અને સારું રિઝલ્ટ મેળવી શકાય। વર્ષ દરમિયાન માતા પિતા અને શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો તમને? વર્ષ દરમિયાન ખૂબ જ સારો સપોર્ટ રહ્યો માતા પિતા તરફથી પણ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના શિક્ષકો તરફથી પણ, અને એનું જ આ પરિણામ છે। પરિણામનું શ્રેય તમે કોને આપશો? દરેક શિક્ષકો તથા માતા પિતાને પણ। આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માંગો? મેડિકલ ફેકલ્ટીમાં MBBS કરવા માંગુ છું। આશાદીપ 6 આજે રિઝલ્ટ આવ્યું છે, કેવું પરિણામ રહ્યું તમારું? 91% આવ્યા છે। કે પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન શાળામાં, કે પ્રકારે મહેનત કરી ઘરે, કે પ્રકારે મહેનત કરી? આખી રાત જાગ્યા છે, 12 કલાક વાંચ્યું છે। સારા પસંદી ગયા છે। આ પરિણામનો શ્રેય કોને આપ્યું? પરિણામનો શ્રેય કોને આપ્યું? મારા બધા સપને શાળામાંથી કઈ પ્રકારે સપોર્ટ કરવામાં આવતો? શાળામાં બહુ જ માતા પિતાનો કેવો સપોર્ટ રહ્યો? આગળ ફ્યુચરમાં કઈ પ્રકારનો અભ્યાસ કરવામાં આવતો? PSCIT લેવાનું છે। મારું નામ મિયાણી યુગ છે। મારે ગુજકેટમાં 120માંથી 120 કઈ શાળામાં અભ્યાસ કરો છો? આશાદીપ વિદ્યાલય। ભાઈ કઈ પ્રકારે તમે મહેનત કરી આખું વર્ષ દરમિયાન આટલું પરિણામ લાવવા માટે? આપણે દરરોજ કરવાનું અને ડેઈલી 5-6 કલાક રીડિંગ કરવાનું। શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી? શાળામાં ખૂબ જ મહેનત કરવાની, ડેઈલી એક્ઝામ લેવાની। હવે કઈ ફેકલ્ટીમાં આગળ અભ્યાસ કરવા માંગો છો? સોફ્ટવેર આ પરિણામનો શ્રેય તમે કોને આપશો? મારા માતા પિતા। અને જે વિદ્યાર્થીઓ નાપાસ થાય તેમને શું મેસેજ આપો? જે બીજા વિદ્યાર્થીઓ બોર્ડમાં આવી રહ્યા છે તેને શું મેસેજ આપો? એને બહુ ટેન્શન નહીં લેવાનું અને ડેઈલીનું ડેઈલી કરવાનું।